Good morning, dear student. Standard 8, Chapter 19, સાંડ નાથ્યો. સાંડ નાથ્યો પાઠના લેખક છે ઈશ્વર પેટલીકર. આપણે જોયું હતું કે આ સાંડ નાથ્યો એ પાઠ લેખકની જન્મદીપ નામની નવલકથામાંથી લેવામાં આવેલો પ્રકરણ છે, જેમાં ચંદા નામની એક યુવતીની વાત કરવામાં આવી છે, જેનાની સૌંદર્યનું વર્ણન લેખકે શરૂઆતમાં કર્યું છે કે ચંદા ખૂબ જ સુંદર દેખાતી હતી અને સાથે સાથે એનામાં એવી જોમ અને જુસ્સો પણ હતા. કોઈપણ કાર્ય એ હિંમતથી કરવામાં એના તાકાત હતી. એ વાતનું ચંદાને અભિમાન પણ હતું. અભિમાનથી ગુમાની એનો ચહેરો, અભિમાનથી ફૂલેલું એનું નાક એ ખૂબ જ દેખાતું હતું. અને ચંદા એટલી સુંદર હતી કે ગામના બધા જ યુવાનોને એની સાથે પરણવાના કોડ હતા. પણ ગામમાં એક એવો પ્રસંગ બની જાય છે, પછી ચંદાનો હાથ કોઈ પકડતું નહોતું. એનો હાથ લંબાવતા બધા ડરતા હતા. એ પ્રસંગ અહીંયા આપવામાં આવ્યો છે કે ગામમાં એક તોફાની સાંડ ઘૂસી જાય છે અને એ તોફાની સાંડ ખૂબ જ ત્રાસ મચાવ્યો હોય છે અને એને નાથવાની હિંમત ગામના કોઈ યુવાનોમાં નહોતી. બધા ભેગા મળીને એને નાથવાના ઉપાયોની વાત કરતા હતા. એવા સમયે દૂર ઊભી ચંદા બધી જ વાત સાંભળે છે. ત્યારે એ ગામના યુવાનોને ઉંદર બિલાડીની વાત કહી સંભળાવે છે અને તે કહે છે કે બિલાડીના ત્રાસથી કંટાળેલા ઉંદરોની સભા ભરાય છે અને બધા જ ભેગા મળીને બિલાડીના કોટમાં ઘંટ બાંધવાની વાત કરતા હોય છે. પણ બિલાડીની કોટમાં ઘંટ બાંધવા કોણ જાય? એમ તમારામાંથી ડહકલો નાખવા કોણ જાય? કોઈની પણ હિંમત ચાલતી નથી. ત્યારે ચંદા એવું કહે છે કે મને તમારી દયા આવે છે, તમારી નહીં તો તમારી આ મૂછોની દયા આવે છે, નહીં તો હું આ કામ કરી બતાવું. ત્યારે ચંદા ને આ વાત કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે એ બિલાડીની કોટમાં ઘંટ બાંધે છે અને બિલાડીની કોટમાં ઘંટ બાંધતા જેમ ઉંદરો ડરતા હતા, તેમ આ સાંડના પગમાં ડહકલો નાખતા ગામના યુવાનો ડરતા હોય છે. ચંદા ગામના યુવાનો સાથે શરત લગાવે છે કે હું આ કામ કરીશ, પણ શરત એટલી કે તમારે બધાએ તમારી મૂછો મૂડાવવી પડશે. બધા જ સાંડના ત્રાસથી એટલા બધા કંટાળી ગયા છે કે ચંદાની શરત માની જાય છે અને ચંદા ગામના યુવાનોને કહે છે કે તમારે જોવું હોય તો સવારે જ્યાં સાંડ હોય ત્યાં વહેલી પરોળે આવજો. ચંદાને આ કામ ન કરવા માટે એના પિતા રઈજી ઘણું બધું સમજાવે છે, પણ ચંદા એકની બે થતી નથી. એ પોતાના નિર્ણય પર અડગ રહે છે. ત્યાં સુધી આપણે સમજ્યા હતા. હવે આગળ સમજીએ તો બાપા જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. ચંદા એના પિતાને શું કહે છે કે મારું મૃત્યુ થઈ જશે તો પણ શું થશે, તમારો વંશ ઓછો જવાનો છે, એટલે કે હું તો તમારી દીકરી છું, તમારો દીકરો હોત તો તમારો વંશ ન રહેત, પણ એવું તો છે નહીં. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો અને એટલું જ બોલીને એ કંઈ જ એના પિતા સાથે વાત કર્યા વગર પોતાના વિચાર પર અડગ રહે છે. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી અને ખીલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાય ત્યારે નવો ચણિયો ઓઢણીને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા માટે નીકળી પડી. એટલે વહેલી સવારે વાત કરી છે. જે સમયે સૂર્ય ઉદય થયો એવા સમયે જે પેલું કાર્ય કરવા માટે ચંદા ત્યાંથી નીકળી પડે છે. એનું પરાક્રમ નિરખવા એટલે કે જોવા માટે સૂર્ય ઉતાવળે ઊંચો ચડી રહ્યો હતો. સારું ગામ કુતૂહલથી જોવા ઉમટ્યું હતું. સારું એટલે આખું ગામ કુતૂહલથી એટલે આશ્ચર્યથી ચંદાનું કૃત્ય જોવા માટે ભેગું થયું હતું. ઉમટ્યું એટલે ભેગું થયું હતું. નિરાશ થયેલી રઈજી
નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો હતો. રૈજી પોતાની દીકરી પર કદાચ પેલો સાંડ હુમલો કરે તો એના રક્ષણ માટે ભાલો લઈને સાથે જાય છે. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. પોતાને અજીત માનતો એટલે એને પોતાને કોઈ જ જીતી ન શકે એવું માનતો આખલો એકદમ બિલકુલ ડર વગર એ રેલવેના રસ્તા આગળ હરાયો એટલે કે રખડતો, બીજાનો પાક ખાતો ત્યાં પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું. ગુમાન એટલે અભિમાન બંનેને હતું. આખલાને પણ પોતાની તાકાતનું અને ચંદાને પણ પોતાને જોમ અને જુસ્સાનું અભિમાન હતું. આખલાને એના બળનું અને ચંદાને એની યુવાનીનું. બરાબર. શેનું કોને કેવું અભિમાન હતું? આખલાને પોતાની બળ એટલે તાકાતનું અને ચંદાને એને જુવાનીનું અભિમાન હતું. ચંદાએ આખલાને દૂરથી જોયો. ચંદા આખલાને બેઠેલો જુએ છે. એની ગતિમાં કંઈ મંદતા ન આવી. મંદતા એટલે કે એની જે ચાલ હતી એ બિલકુલ ધીમી પડી નહીં. પોતે જે ચાલે ચાલતી હતી એ જ ચાલે સહેજ પણ ડર્યા વગર આખલાની નજીક એ જાય છે. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા. એટલે આ જોવા માટે પણ ઘણા લોકો ભેગા થયા હતા. ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. કેટલાક લોકો એ જોવા માટે ત્યાં ભેગા થયા હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો અને હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતો તે નજીક જતા હતા. ચંદા પોતાના હાથમાં એક હાથમાં ડહકલો અને શેની જેમ ઝૂલતો હતો? સોટીની માફક પાતળી સોટી જાણે હલાવતી જતી હોય એમ ડહકલો હલાવતી ચંદા એ જતી હોય છે. એણે પોતાની કમરમાં એને ખેંચતા ફાવે તેમ છરો પણ એના રક્ષણ માટે ખોસ્યો હોય છે. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ ઊંચી દ્રષ્ટિ કરી ચંદાને આવતી જોઈ રહ્યો. આખલા માટે અહીંયા કયો શબ્દ વપરાયો છે? વૃષભ. વૃષભ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે અહીંયા વૃષભરાજ શબ્દ અભિમાન સાથે ચંદાને આવતી જુએ છે. પુરુષને આજથી અણિયાળી આંખો એ અંજાયો હોય તેમ પડ્યો તાક્યો રહ્યો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. એટલે કે એણે ચંદાએ પેલા આખલાની આંખમાં આંખ પરોવી એક નાટક રચ્યું હોય એમ દૂરથી જ મનુષ્યને કે પશુને આવતા જોઈ આખલો તેના પર હુમલો કરવા માટે ડોક ઊંચો કરી અને પાછળ પડતો હતો. આ વખતે આખલાએ શું કર્યું કે દૂરથી જ કોઈ મનુષ્ય કે પશુને જોઈ હજી ડોક ઊંચી કરી તેણે ભણી તાકી રહ્યો. હંમેશા તે હુમલો કરતો હતો. આ વખતે ચંદાને માત્ર એ જોઈ રહે છે. એને જાણે સ્ત્રી ક્ષુલ્લક લાગતી હોય કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. શું અહીંયા લેખકે કહ્યું છે? એને સ્ત્રી એકદમ સામાન્ય લાગતી, ક્ષુલ્લક એટલે કે સામાન્ય, કાં તો પછી ચંદાના સૌંદર્યથી અંજાઈ ગયો હોય એમ તે ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. બેમાંથી કોઈ પણ કારણ હોય પણ આજે એનું વર્તન કેવું હતું? બદલાયેલું. પ્રકૃતિમાં પરિવર્તન એટલે એના સ્વભાવમાં બદલાવ થયો હતો. હંમેશા તે માનવ કે પશુને જોઈને હુમલો કરતો હતો, જ્યારે આજે એ શાંત બેસીને ચંદાને આવતી જોઈ રહે છે. એક રાસવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ ચંદા જે ચાલથી ચાલતી હતી થોડુંક જ અંતર રહે છે અને ચંદા ઊભી રહી જાય છે. દૂર દૂરથી જોતા લોકો ટોળામાં ગણગણાટ થઈ ગયો. ગણગણાટ થઈ જવો એટલે કે અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે ચંદા હવે ડરી ગઈ, એવું વાતો કરતા હોય છે. આખરે શું બોલતા હોય છે? આખરે બી ગઈ એટલે કે ડરી ગઈ. એ તો મોંએ બોલે એટલું જ. બધા હતા એટલા ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ.
શું કરતા હતા, એ બધા ગુમાનમાં ને ગુમાનમાં એટલે કે અભિમાનમાં ને અભિમાનમાં એ ત્યાં સુધી જાય છે. પણ હવે એ ડરી ગઈ છે, એને એવું લાગે છે. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી ગયા. લોકો શું વાતો કરતા હોય છે, એની આંખો મોટી મોટી જોઈને ભલભલાના હાજા ગગડી જાય. એટલે ગમે તેવું વ્યક્તિ પણ ડરી જતું હોય છે, તો એનું શું ગજું, એવો લોકો વાતો કરતા હોય છે. હાજા ગગડી ગયા એટલે કે એ ડરી જાય છે. અને રઈજીનો જીવ પડીકે બંધાયો હતો. રઈજીનો જીવ પડીકે બંધાયો એટલે એનો જીવ અટક્યો હતો કે હવે આખલાની નજીક છે, હવે શું થશે. અર્જુન જાણે લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો એમ તેની નજર માત્ર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. રઈજીને શું માત્ર દેખાતું હતું? જેમ અર્જુનને લક્ષ્ય પક્ષીનું માથું જ દેખાતું હતું, એને વૃક્ષો પાંદડા કશું જ નહોતું દેખાતું, એમ રઈજીને પણ માત્ર ચંદા અને આખલા સિવાય બીજું કશું જ દેખાતું નહોતું. એટલે હવે એ ડરતો હતો કે હવે ચંદાનું શું થશે. એની ચંદા ઊભી હતી પણ છતાં એની એ જ ચંદા ભલે ઊભી રહી ગઈ પણ એનામાં સહેજે ડર દેખાતો નહોતો. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ તેણે ત્રાટક રચીને પોતાની દૃષ્ટિની દોરી બનાવી. જાણે યમરાજા મરણ પથારી પર પ્રાણીનો આત્મા ખેંચી જાય એમ પેલી ચંદાએ શું કર્યું હતું કે આખલાની આંખમાં આંખ બોરવી તેના તરફ નજર કરી. અને યમરાજા જાણે મરણ પથારી પર સૂતેલા આત્માનો પ્રાણ ખેંચતા હોય એ રીતે ચંદાએ આખલાની આંખમાં આંખ ભરોવી ત્રાટક રચ્યું. અને પડેલા આખલાના નેત્રમાંથી તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય એમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી માત્ર તેને તાકી રહ્યો. પેલો આખલો પણ જાણે ચંદાના સૌંદર્યથી અંજાઈ ગયો હોય અને તેના સૌંદર્યને પીતો હોય એ રીતે ચંદાની આંખમાં આંખ ભરોવી ચંદાની સામે તાકી રહે છે. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ ભર્યું અને સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. જાણે આખલો પણ ચંદાનો સ્પર્શને ઝંખતો હોય એ રીતે ચંદાના ચહેરા સામે તાકી રહે છે, એટલે એકી નજરે જોઈ રહે છે. એક બે ને ત્રીજે ડગલે તેની પાસે પહોંચી ગઈ અને નીચે નમી તેના માથા પર હાથ ફેરવવા લાગી. ચંદા છે એક બે ત્રણ ડગલે પેલા આખલાની પાસે પહોંચી જાય છે અને નીચે નમી તેના માથા ઉપર હાથ ફેરવવા લાગી. આ છલંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડી પર થંભી ગયા. એટલે હમણાં જ એના પર હુમલો કરશે એવું માનતા દરેક જણ ડરી જાય છે. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી રહ્યો હોય ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. સૌની પાંપણો હાલી ઉઠે છે. ચંદાએ નીચે પાડેલા પશુ આગળ માલિક બેસે અને એટલી જ હિંમતથી તેના કપાળ આંખ ઉપર હાથ ફેરવી તેના સાથે ઘેલ કરવા લાગી. ચંદા શું કરે છે, જે પોતાના પશુની આગળ માલિક બેસે એવા જ પ્રેમભાવથી એ આખલા સામે બેસે છે અને હિંમતથી એના કપાળ પર આંખ પર હાથ ફેરવે છે અને ઘેલ કરવા લાગે છે. એટલે રમત કરે છે અને આખલાને પણ એ ખૂબ ગમતું હોય તેમ કુમળાહટનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી દે છે અને નિરાતે સૂતો. પેલા આખલાને પણ જાણે ગમતું હોય એમ કે નિરાતે પોતાનું માથું જમીન પર નાખીને સૂઈ રહે છે.
ચંદાનો રહ્યો સહયો ભય જતો રહ્યો. ચંદાને અંદરથી જે ડર હતો એ પણ જતો રહે છે, કારણ કે હવે આખલાએ માથું પણ નીચું કરી દીધું છે. તેણે માથે પગે હાથ ફેરવતા ફેરવતા ચારે પગમાં વારાફરતી ઊંચા કરી જોયા. એણે હાથ ફેરવતા ફેરવતા પોતે જે દાખલો નાખ્યો હતો એના બરાબર એણે શું કરી દીધું? એણે વારાફરતી તપાસી લીધું કે પોતે બરાબર એને દાખલો નાખ્યો છે કે નથી નાખ્યો. આટલો ગરીબ ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ચંદાને પણ પેલા આખલા પર દયા નાખે છે કે આવું શા માટે એ આટલો શાંત છે, તે છતાં એને ડહકલો નાખે પછી ગામના યુવાનો એની સાથે સી વર્તન કરશે એ વાતની એને દયા આવે છે. પણ વધતો વિજય, હવે ચંદા પોતાની જીતની નજીક હતી એટલે પોતાનો વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો એવું લેખકે કહ્યું છે. ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલોનો ગાળો ભેળવી દીધો. તેણે વારાફરતી બંને પગમાં ડહકલો નાખી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઊંચી કરી. ચંદા ઊભી થઈ હતી, જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખરે આખલા તરફ દ્રષ્ટિ નાખી એ પાછા પગલે ધીમી ધીમી ખસવા લાગી. જેમ કોઈ ઋષિ તપ કરતા હોય ને એમનો તપનો ભંગ કરવા કોઈ સ્વર્ગમાંથી અપ્સરા આવી હોય ને તપનો ભંગ થઈ જાય પછી અપ્સરા જાણે સ્વર્ગમાં પાછી જતી રહે એ રીતે આખલાના માથા પર કોમળ સ્પર્શ ફેરવતી ચંદા હવે ડહકલો નાખી દીધો છે. એનું કામ પતી જાય છે એટલે ચંદા ઊભી થઈને પાછી નીકળવા પાછા પગલે ખસતી હોય છે અને આખલાને તરત જુએ છે. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. દૂર જતી ચંદાને નિરખવા એટલે એને જોવા માટે આખલો સહેજ ઊંચો થાય છે ત્યારે તેણે પગમાં બંધન અનુભવ્યા. એટલે ત્યારે તેને ખબર પડે છે કે હવે તેના પગ બંધાઈ ગયા છે. પણ બંધનમાં પડ્યા પછી વીરત્વ શા કામનું? પણ હવે પગ બંધાઈ ગયા પછી હવે એની તાકાત કશા કામની રહી નથી. પાંજરામાં સિંહ તાડુકે તેમ તે બરાડ્યો. પાંજરામાં સિંહ પૂરાઈ જાય ને પછી જે રીતે ત્રાડ નાખે એ રીતે પગમાં ડહકલો નાખી દીધા પછી પગના બંધાઈ ગયા પછી આખલાએ ત્રાડ પાડી. ઊંધામાં મારી એ બેઠો હતો, પણ દોડવા જતાં જ એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. જોરથી પેલો આખલો બરાડે છે. અડધે આવેલા ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષજરાપ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. ચંદાનો વિજય થયો છે એટલે વિજયનું કટાક્ષ કરતું હાસ્ય એણે આખલાની સામે જોઈને કર્યું અને જાણે પેલો આખલો શરમાયો હોય એમ નીચું જોઈ જાય છે. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો, કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ ગયું. ચંદાએ બધાની સામે જોઈને કહ્યું કે કોઈએ હવે એને મારવાનો નથી, આપણે એને બાંધ્યો છે. તો સૌએ એના હુકમને માન્યો હોય તેમ બધા શાંત મૌન રાખીને વાત સાંભળે છે. આગળ બોલે છે, બેટા પુરુષથી ન થાય તે કામ તે આજે કર્યું. ચંદાને એના પિતા ભેટી પડતા શું બોલે છે કે જે કામ પુરુષથી ના થાય તે કામ તે કર્યું છે એવું રૈજીએ ચંદાને કહ્યું. ચંદા બોલે છે, બાપા આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? ચંદા શું કહે છે કે આ કામ પુરુષોથી ના થાય એવું એમ આપણે કેમ માની શકીએ? તો એના પિતા બોલે છે, આ તે નજરે જોયું તે શું ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રૈજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર નાખતા કહ્યું. રૈજીએ આજુબાજુ ઊભેલા બધા જ પુરુષોને જોઈને શું કહ્યું કે પુરુષોથી ન થાય તેવા કામ તમે આજે કર્યા છે. તમે પુરુષ દેખતા હો તો
હું તો કોઈને પુરુષ દેખતી નથી. તેનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં પેસી જવાનું મન થયું. ચંદા શું કહે છે કે તમે પુરુષ માનતા હોય તો ઠીક, પણ હું તો આમાંથી કોઈને પુરુષ માનતી નથી, એવું કટાક્ષમાં એ બોલે છે. પણ કટાક્ષમાં ફરીથી એણે કોઈ વખત ઉચ્ચારેલો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ. ફરતા ગામડામાં એટલે કે આજુબાજુના ગામડાઓમાં પણ આ વાત ફેલાઈ ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. આ ચંદાએ જે કાર્ય કર્યું હતું એની વાતો ચારે દિશાઓમાં ફેલાઈ ગઈ અને એમની નાતમાં એટલે એમની જ્ઞાતિમાં આ વાત તો શું થઈ ગઈ, રામાયણ મહાભારતની કથા જેવી બની ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેખકની જન્મ ટીપ નામની નવલકથામાંથી લેવાયેલો આ એક પ્રકરણ છે. તો વિદ્યાર્થીઓ, આપણે આજે જે પાઠ સમજ્યા એના શબ્દાર્થ ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ જોઈને તમારે નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.